સૌને જય શ્રી કૃષ્ણ। ગત વિડીયોમાં આપણે ગર્ભાધાન યોગ્ય સમયની વાત કરી હતી। આપણે દરેક વસ્તુની જ્યારે ખરીદી કરીએ ત્યારે તેનો સમય જોતા હોઈએ છીએ અને જેમ ખેડૂત બીજની વાવણી કરે ત્યારે પણ ચોક્કસ સમયની રાહ જોતો હોય છે। અયોગ્ય સમયે જો બીજની વાવણી થાય તો ચોક્કસ ફળ અને કે પાક એને પ્રાપ્ત થતો નથી। અર્થાત ઉત્તમ પાક આપણે મેળવવો હોય તો સમયની તો રાહ જોવી પડે છે। આપણે ઘરમાં ઘઉં ભરવાની સિઝન, મરી મસાલા ભરવાની પણ ચોક્કસ સિઝન હોય છે ને, એમ ગર્ભાધાન માટે પણ ચોક્કસ સમય હોય છે। જો તમે આ સમય ચૂકી જાઓ છો ને તો આપણે તેની પણ ખૂબ મોટી સજા ભોગવવી પડતી હોય છે। વેદોમાં કેટલાક અકાલીન એટલે કે જે યોગ્ય સમય નથી તેવા કેટલાક સમયો પણ વર્ણવ્યા છે કે જેમાં ગર્ભાધાન ન કરવું જોઈએ। જો આમ કરશો તો આપને નિર્બળ અને અલ્પાયુ અને જેનામાં અનેક ક્ષતિ અને ત્રુટિ હશે તેવું બાળક આપને પ્રાપ્ત થશે। જેમાં જે શાસ્ત્રોમાં લખી છે, જેમાં જો આપ કોઈ પણ કાળ સંધ્યા એટલે કે બે કાળ ભેગા થતા હોય એવા સમયમાં જ્યારે તમે સાથે રહો છો ત્યારે તમને આસુરી તત્વ સંતાન પ્રાપ્ત થાય છે। જ્યારે તમે બપોરના સમયે ગર્ભાધાન કરો છો ત્યારે તામસિક વૃત્તિનું આપણે બાળક પ્રાપ્ત થાય છે। અમાસના રાત્રે મહારોગી બાળકની પ્રાપ્તિ થાય છે। વેગ ધારણ કરી અને સંતાનની પ્રાપ્તિ કરો તો વાયુનો રોગિષ્ઠ બાળકની પ્રાપ્તિ થાય છે। અશુભ નક્ષત્રમાં તામસિક અને નિર્બળ બાળક પ્રાપ્ત થતું હોય છે। ખૂબ ઉપવાસ કરેલા હોય ને તો નબળું બાળક જન્મે છે અને રજો દર્શનમાં આપ ગર્ભાધાન કરો તો અલ્પ આયુ બાળક પ્રાપ્ત થાય છે। ક્રોધિત અવસ્થા હોય તો તામસિક અને મનોરોગી બાળકની પ્રાપ્તિ થાય છે। જો આપ મનોરોગી હોય તે સમયે ગર્ભાધાન કરો તો નિર્બળ બાળક પ્રાપ્તિ થાય છે। અશુભ પ્રસંગે જો બાળકની પ્રાપ્તિ કરો, ગર્ભાધાન કરો તો મનોરોગી અને અલ્પાયુ બાળકની પ્રાપ્તિ કરો છો। અનિચ્છાએ ગર્ભધારણ કરો તો એ ક્લેશકર બાળક આપને પ્રાપ્ત થાય છે। અને આકસ્મિક સમયે કોઈ પણ સમયે જે ઉચિત સમય આપ નથી જોતા અને અચાનક જ ગર્ભધાન કરો છો તો તમોગુણી અને રજોગુણી સંતાન આપને પ્રાપ્ત થાય છે। અર્થાત ગર્ભાધાનના સમયનું ખૂબ મહત્ત્વ છે, જેને આપ ખૂબ ધ્યાને રાખશો એવી શુભેચ્છાઓ। આભાર।